આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમદાવાદની 14 થી 15 શાળાઓને સીલ મારવામાં આવી છે। તો આજે આપણે જુવાપુરાની ધ્યેય ન્યૂઝ સ્કૂલમાં શાળા ખાતે આવ્યા છે। તમે જોઈ શકો છો ધ્યેય ન્યૂઝ શાળા 1976માં અહીંયા સ્થાપન કરવામાં આવી હતી અને ત્યારથી અહીંયા બાળકો ભણી રહ્યા છે। પણ ગવર્મેન્ટના આટલા વર્ષોથી આ જગ્યાને કોઈ કાર્યવાહી કરવાનું યાદ ના આવી। જ્યારે 2 મહિના પછી બોર્ડની એક્ઝામ છે 10મા 12માની, ત્યારે બાળકો જે 10મા 12માના બાળકો ભણી રહ્યા છે એ બાળકોના ભવિષ્યનું શું? કેમ કે જ્યારે આ સમય હોય છે જ્યારે બાળકોને જે શાળાના ટીચરોની ખાસ જરૂર હોય છે એ તે જ સમયે શાળાને જે સીલ કરવામાં આવે અને 2 દિવસ પછી શનિવારે આ શાળાની અંદર કોઈ ગવર્મેન્ટની એક્ઝામ પણ છે, જે અહીંયા જે વાલીઓ આવે છે એ લોકો ધક્કા ખાઈને જાય છે કે વાલીઓ એમ કહે છે કે અમારા બાળકોની જે એક્ઝામ આપવાની છે તો બાળકો અમારે ક્યાં જશે, એમનું શું થશે? કોઈ ગવર્મેન્ટે કોઈ ગાઈડલાઈન પણ નથી આપી। તો ગવર્મેન્ટ આવી જે શાળાઓને સીલ કરવાની હોય છે જ્યારે વેકેશનના સમય હોય છે તે સમય દરમિયાન કેમ સીલ કરતા નથી? અને કેમ કે હવે ટૂંક જ સમયમાં જે બાળકોની એક્ઝામ છે એમની તૈયારી કરવામાં શરૂ થઈ જશે। તો હવે જે બાળકોનું ભવિષ્યનું શું? રઈસ સૈયદ, ધી ન્યૂઝ સ્કૂલ, જુહાપુરા, અમદાવાદ।